નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શિક્ષણ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમયના માપક્રમ વિશે ચર્ચા કરતા. હવે જો લંબાઈના માપક્રમ વિશે ચર્ચા કરી, દળના માપક્રમ વિશે, સમયના માપક્રમ વિશે. તો આ જે માપન એટલે કે જે પ્રાયોગિક વિજ્ઞાન છે એનો આધાર છે મુખ્યત્વે છે એ માપન ઉપર રહેલો છે. પ્રાયોગિક કોઈ પણ વિજ્ઞાન જો, તમે ભૌતિક વિજ્ઞાન જો, રસાયણ વિજ્ઞાન જો, જીવ વિજ્ઞાન, પણ પ્રાયોગિક વિજ્ઞાનની અંદર તમે જુઓ તો અગત્યનો શબ્દ છે માપન. આ માપવા માટે, આ માપન માટે જે અગત્યની એક બે ભૌતિક રાશિઓ તો ન કહેવાય પણ એના માટેના અમુક લક્ષણો જેને આપણે મોટે ભાગે છે સમાન લેતા હોય. તમને એમ કે ચોકસાઈ અને સચોટતા, તો બે હરખું લાગે ને કે ભાઈ ચોકસાઈ વધુ હોવી જોઈએ તો સચોટતા વધુ હોવી જોઈએ. તો ચોકસાઈ અને સચોટતા આમ હરખું જ થાય, આમ તમે સામાન્ય કહો. પણ આપણે જે માપનની અંદર ચોકસાઈ અને સચોટતા શબ્દ છે એ શું છે, જુદા જુદા છે. તો અત્યારે જે આપણે માપન માટે અગત્યના શબ્દો એવા ચોકસાઈ અને સચોટતા વિશે ચર્ચા કરવાની છે. ચોકસાઈ એને આપણે ઇંગ્લિશમાં કહીશું એક્યુરેસી. ઇંગ્લિશમાં શું કહેવાય? એક્યુરેસી. ચોકસાઈ કોને કહેવાય? બરાબર. તો કે કોઈ પણ ભૌતિક રાશિનું જે મૂલ્ય હોય, કોઈ પણ ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય એ સાચા મૂલ્યની કેટલું નજીક છે એને એની ચોકસાઈ કહેવાય. કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય, કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય તે રાશિના સાચા મૂલ્ય કેટલી નજીક છે અથવા તો કેટલું નજીક છે તેની ચોકસાઈ કહે છે. ચોકસાઈ કહે છે. ખબર પડી? બીજો શબ્દ છે સચોટતા. સચોટતા ઇંગ્લિશમાં સચોટતાને કહીશું પ્રિસિઝન. P R E C I S I O N. બીજો શબ્દ છે પ્રિસિઝન એટલે કે સચોટતા. સચોટતા કોને કહેવાય? તો કે આ જે માપન છે, કોઈ પણ રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે, કોઈ પણ રાશિનું માપન કેટલા વિભેદન સુધી કરવામાં આવે એને શું કહેવાય? સચોટતા. કોઈ પણ રાશિનું માપન કેટલા વિભેદન એટલે કે રેઝોલ્યુશન કેટલા વિભેદન સુધી કરવામાં આવ્યું તેની સચોટતા કહે છે. શબ્દ સમજો કે કોઈ પણ ભૌતિક રાશિનું માપેલું મૂલ્ય છે એ રાશિના સાચા મૂલ્યની કેટલું નજીક છે. તો સાચા મૂલ્યનું જે નજીકપણું હોય એને શું કહેવાય? ચોકસાઈ. અને કેટલા વિભેદન સુધી માપન કરવામાં આવ્યું એને શું કહેવાય? સચોટતા. હવે સાચા મૂલ્યની કેટલું નજીક છે એનો મતલબ, માની લો કે ઉદાહરણ તરીકે તમને સમજાવું. માની લો કે આપણે લંબાઈ માપીએ છીએ અને આપણે જે લંબાઈ માપીએ છીએ તેનું સાચું મૂલ્ય માની લો કે 3.612 મીટર છે. કેટલું છે? 3.612 મીટર. હવે સાચા મૂલ્યની કેટલું નજીક છે? માની લો કે આપણે કંઈક મૂલ્ય માપીએ છીએ પણ એની અંદર જે લઘુત્તમ માપ છે ને એ 0.1 સેન્ટીમીટર છે. લઘુત્તમ માપ છે 0.1 સેન્ટીમીટર છે. 0.1 સેન્ટીમીટર એટલે કેટલું ખબર પડે? કે માની લો કે તમે 1 સેન્ટીમીટર ની અંદર માપી શકો. 1 સેન્ટીમીટર માં તમે માપી શકો. એટલે માની લો કે આપણે એમ કહીએ કે આનો મૂલ્ય તમે માપો તો 3.612 સેન્ટીમીટર છે. બરોબર, આવું છે લઘુત્તમ માપ. તમે આ સાચું મૂલ્ય કેટલું છે? 3.612 સેન્ટીમીટર. પણ આપણે માની લો કોઈ લઘુત્તમ માપ છે 0.1 સેન્ટીમીટર હોય તો આપણે માપ્યું તો એ કેટલું બતાવશે? આપણે 3.5 સેન્ટીમીટર. 0.1 સેન્ટીમીટર એટલે માપન ખબર પડે કે નહીં? પોઈન્ટ પછી જ્યારે કેટલા આંકડા છે? 3. જો આ લેવા છે સેન્ટીમીટરમાં, પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલું છે લઘુત્તમ માપ કહેવાય. તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે સેન્ટીમીટર ની અંદર? 1. તો આ
તમારું લઘુત્તમ માપ શું કહેવાય 0.1 સેન્ટીમીટર શું કહેવાય 0.1 સેન્ટીમીટર એટલે માની લો કે 3.5 માં 2 કે 3.6 માં 2 કે પણ 3.51 એવું આપી શકશે નહીં તો તમારો જવાબ આવ્યો 3.5 સેન્ટીમીટર હું આવ્યું 3.5 સેન્ટીમીટર હવે માની લો કે એના કરતા નાનો બીજો શબ્દ છે સચોટતા એટલે કે કેટલા વિભેદન સુધી છે એ માપન કરવામાં આવે એટલે કે એનો નાનામાં નાનું માપન તમે કેટલું કરી શકો એને એનું વિભેદન કહેવાય કે તમે એના દ્વારા નાનામાં નાનું માપન કેટલું કરી શકો માની લો કે તમારી પાસે કોઈ બીજું ઉપકરણ છે કે એનું જે લઘુત્તમ માપ છે એ 0.01 સેન્ટીમીટર હોય અત્યારે આનું લઘુત્તમ માપ કેટલું થાય 0.1 સેન્ટીમીટર શા માટે પોઈન્ટ પછી એકમ છે એટલે માની લો કે તમે માપો કે 3.38 સેન્ટીમીટર માપો હું માપો છું 3.38 સેન્ટીમીટર માપો હકીકતમાં સાચું મૂલ્ય શું છે 3.612 તમે લઘુત્તમ માપ છે 0.1 સેન્ટીમીટર હતું એના દ્વારા તમે માપો તો તમને કેટલું મળે 3.5 સેન્ટીમીટર અને લઘુત્તમ માપ 0.01 સેન્ટીમીટર છે એના દ્વારા માપો તો તમને મળે 3.38 હવે જો વિભેદન આનું સારું કહેવાય કારણ કે પોઈન્ટ પછી બે આંકડા સુધી તમને જવાબ આપે છે કે સેન્ટીમીટર 0.01 સેન્ટીમીટર સુધીનું માપન કરી શકે એટલે લઘુત્તમ માપ આ માપી શકે પણ સાચા મૂલ્યનો જવાબ સાચું મૂલ્ય આપણું છે 3.612 એની નજીક કોણ છે આ 3.5 આની નજીક કહેવાય કે 3.38 ઓકે નજીક તો કહેવાય 3.5 તો નજીક પણ હોય ને એની ચોકસાઈ કહેવાય શું કહેવાય ચોકસાઈ અને આ સાધનને છે ને એની જે સચોટતા એટલે ભૌતિક વિજ્ઞાનમાં આપણે માપન કરવું હોય તો ચોકસાઈ બને એટલી ચોકસાઈ વધુ હોવી જોઈએ અને સચોટતા પણ વધુ હોવી જોઈએ પણ આ તો માત્ર તમારી સમજૂતી માટે હતું કે કોઈ પણ રાશિનું માપેલું મૂલ્ય સાચા મૂલ્યની કેટલું નજીક છે એને શું કહેવાય ચોકસાઈ અને કેટલા વિભેદન સુધી કરવામાં આવે એને શું કહેવાય સચોટતા કહેવાય તો એ ઉદાહરણ તમને નથી શકું ઉદાહરણ તરીકે કોઈ લંબાઈનું માપન કરતા સાચું મૂલ્ય 3.618 સેન્ટીમીટર મળે જો 0.1 સેન્ટીમીટરના વિભેદન વાળા સાધનથી માપતા તે 3.5 સેન્ટીમીટર મળે અને 0.01 સેન્ટીમીટર વિભેદન વાળા સાધનથી માપતા તે 3.38 સેન્ટીમીટર મળે તો પહેલા સાધનની ચોકસાઈ વધુ છે એમ કહેવાય ચોકસાઈ વધુ છે તેમ કહેવાય જ્યારે બીજા સાધનની સચોટતા વધુ છે એમ કહેવાય સમજાય છે તમને કે ભાઈ લંબાઈનું આપણે માપન કરીએ છીએ સાચું મૂલ્ય કેટલું છે 3.618 પણ તમે જો 0.1 સેન્ટીમીટર એનું વિભેદન થોડું ઓછું છે 0.01 કરતા કારણ કે ઓલું હજી વધુ નાનું માપે બરાબર છે તો એનું જે વિભેદન છે તમે શું કહી શકો જેમ વિભેદન વધુ હોય પણ આપણે જે કામ કરવાનું છે શું કરવાનું છે ચોકસાઈ મહત્તમ હોવી જોઈએ અને સચોટતા પણ મહત્તમ હોવી જોઈએ એટલે ભૌતિક વિજ્ઞાનની અંદર જો આપણે માપન કરીએ તો એ માપનમાં ચોકસાઈ અને સચોટતા છે મહત્તમ હોવું જોઈએ કોઈ પણ રાશિના માપન માટે ચોકસાઈ અને સચોટતા બંને છે સારું હોવું જોઈએ કોઈ પણ રાશિના માપન માટે ચોકસાઈ અને
સચોટતા બંને વધુ હોવા જોઈએ. ચોકસાઈ વધુ હોવી જોઈએ અને સચોટતા વધુ હોવી જોઈએ, બરોબર? તો તમે ભૌતિક રાશિનું માપન છે સાચું કરી શકો. બીજું એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે માની લો કે અત્યારે છે 10 વાગે અને 5 મિનિટ થઈ છે. અત્યારે માની લો કે 10 વાગે અને 5 મિનિટ થઈ ગઈ. તમારે ત્યાં બે ઘડિયાળ છે, બરોબર? તો એક ઘડિયાળ છે તમને એવું બતાવે 10 વાગ્યા છે, એવું શું બતાવે છે? એક ઘડિયાળ 10 વાગ્યા એવું કહે છે, બરોબર? અને બીજી ઘડિયાળ છે તમને એમ કહે કે 9 વાગે અને 58 સેકન્ડ. 9 વાગે અને કેટલા કહે છે? 58 સેકન્ડ. સમજો આપણે ત્યાં વાગ્યા કેટલા? 10 વાગે અને 5 મિનિટ થાય. એક ઘડિયાળ તમને એવું બતાવે છે 10 વાગે. કેટલું બતાવે? 10. અને બીજી ઘડિયાળ તમને એવું બતાવે કે આની અંદર છે સેકન્ડ કાંટો છે જ નહીં. આની અંદર સેકન્ડ કાંટો ઓલા મિનિટ કાંટો છે જ નહીં. મિનિટ કાંટો ન હોય એટલે સેકન્ડ પછી ઓલા મિનિટ બતાવશે નહીં. એટલે બીજી ઘડિયાળ છે તમારે મિનિટ કાંટા આવે છે એ એવું બતાવે કે 9 વાગે અને 48 મિનિટ થયા. ત્રીજી ઘડિયાળ તમારે ત્યાં એવું બતાવે કે 9 વાગે અને 30 મિનિટ અને 5 સેકન્ડ બતાવે છે. સમજો આપણું સાચું મૂલ્ય કેટલું છે? જ્યારે વાગ્યા કેટલા? 10 વાગે અને 5 મિનિટ થઈ. પણ પહેલું જે તમારું છે એ પણ કેટલા? આમાંથી સૌથી નજીકનો સમય કોણ કહેવાય? તો કે 10. એની સચોટતા સૌથી ઓછી છે કારણ કે આની અંદર નથી કલાક, આની અંદર નથી મિનિટ કાંટો, નથી સેકન્ડ કાંટો, માત્ર ને માત્ર કલાક કાંટો છે. તો પણ તમારે બતાવે છે કેટલા? 10. તો નજીક કોણ કહેવાય? 10 ને 5 ની નજીક. હા, તો આની ચોકસાઈ વધુ કોને કહેવાય? આની ચોકસાઈ છે ને મહત્તમ કહેવાય. બરાબર છે? અને હવે જો કે સૌથી વિભેદન કોનું નામ છે? તો આ સેકન્ડ સુધી માપીએ. આ માત્ર મિનિટમાં માપે, આ કલાકમાં માપે, આ સેકન્ડ સુધી માપી શકે. તો આનું વિભેદન છે ને સૌથી વધુ કહેવાય. વિભેદન આનું વધુ કહેવાય, ચોકસાઈ છે આનું વધુ કહેવાય. પણ આપણે તો હોવું જોઈએ, વિભેદન એ વધુ હોવું જોઈએ ને ચોકસાઈ હોવું જોઈએ. એવી ઘડિયાળ હોવી જોઈએ કે તમને એવું માપી શકે કે 10 વાગે 4 મિનિટ અને 58 સેકન્ડ. એટલે નિયર ઇક્વલ ટુ કેટલા કહેવાય? 10 ને 5. એટલે ચોકસાઈ વધુ હોવી જોઈએ અને સચોટતા પણ આપણી પાસે વધુ હોવી જોઈએ. બરોબર? હવે જો કે કોઈ પણ ભૌતિક રાશિ છે ને માપન કરો, આપણે વાત કરવાની છે ત્રુટિની. હવે ચર્ચા કરવાની છે ત્રુટિ. એને ઇંગ્લિશમાં એને કહીશું એરર. ત્રુટિ કોને કહેવાય? તો કે કોઈ પણ સાધન વડે જે માપેલું મૂલ્ય હોય એના માપેલા મૂલ્યમાં કંઈક અચોકસાઈ રહેલી હોય અને એ અચોકસાઈ એટલે કે ખામી અથવા તો ભૂલ એને આપણે કહીશું ત્રુટિ. કોઈ પણ માપન માટે ઉપયોગમાં લેવાતા સાધન વડે માપેલું જે મૂલ્ય હોય એમાં કંઈક શું હોય? અચોકસાઈ હોય અને એને આપણે કહીશું ત્રુટિ. માપન માટે ઉપયોગમાં લેવાયેલા સાધન વડે માપેલા મૂલ્યમાં કંઈ અચોકસાઈ હોય છે. અચોકસાઈ હોય છે તેને ત્રુટિ અથવા ખામી અથવા તો ભૂલ કહે છે. આપણે અહીંયા ખામી શબ્દ વાપરીશું. ત્રુટિ એટલે કે ખામી કે તમે કઈ ઉપકરણ છે તમારી પાસે, તમે કઈ છે એનું માપન કરો છો, માનો કે લંબાઈનું માપન કરતા હો, બરાબર, સમયનું માપન કરતા હો કે દળનું માપન કરતા હો, એની સાથે લેવા દેવા નથી. જેવું તમે માપન માટે એક સાધન ઉપયોગમાં લીધું, બરાબર, તો એના મૂલ્યમાં કંઈક અચોકસાઈ જોવા મળે. મતલબ આપણે છે હકીકતમાં કેટલું 10 કિલોગ્રામનો છે પદાર્થ, બરાબર, પણ આપણે 10 કિલોગ્રામ છે એ પૂરતું જોવા મળતું નથી. તો પૂરતું નથી જોવા મળતું તો એનો મતલબ આપણે શું આવે? એની અંદર કંઈક ખામી આવી, બરાબર, અને જે ખામી આવી એને આપણે શું કહીશું? ત્રુટિ. બરાબર છે? એટલે કંઈક અચોકસાઈ રહે છે, ચોક્કસ નથી. માપો છો 10 કિલોગ્રામ પણ આપણે મળતું નથી. તો એ જે ખામી આવી એ ખામીને આપણે શું કહીશું? ત્રુટિ. આમ ખબર જ પડે કે કંઈક જેની અંદર ભૂલ આવે છે એને આપણે શું કહીએ? ત્રુટિ. તો વ્યાખ્યા એવી આવી માપન માટે ઉપયોગમાં લેવાના સાધન વડે માપેલા મૂલ્યમાં કંઈક અચોકસાઈ હોય અને આ અચોકસાઈ હોય ને એને આપણે શું કહીએ? ત્રુટિ. એ જે ત્રુટિ છે ને મુખ્યત્વે છે ને એ બે ભાગમાં વહેંચવામાં આવે. ત્રુટિ છે એ મુખ્ય છે કેટલા ભાગમાં વહેંચવામાં આવે? બે ભાગમાં. એક વ્યવસ્થિત ત્રુટિ
અને બીજું છે ને અવ્યવસ્થિત. વ્યવસ્થિત ત્રુટિ છે એને ઇંગ્લિશમાં તમે સિસ્ટેમેટિક એરર કહી શકો છો. અને અવ્યવસ્થિત ત્રુટિ છે એને તમે ઇંગ્લિશમાં રેન્ડમ એરર કહી શકો. ત્રુટિ આપણે બે ભાગમાં વિભાજન કરી, એક વ્યવસ્થિત ત્રુટિ અને બીજું છે અવ્યવસ્થિત ત્રુટિ. વ્યવસ્થિત ત્રુટિ એને ઇંગ્લિશમાં સિસ્ટેમેટિક ત્રુટિ કહેવાય અને અવ્યવસ્થિત ત્રુટિને શું કહેશું આપણે રેન્ડમ એરર. બરાબર છે. તો આ બંને ત્રુટિના છે પ્રકાર છે. હવે વ્યવસ્થિત ત્રુટિ કોને કહેવાય? તો કે જે આપણે માપન કરતા હોય ને ત્યારે વ્યવસ્થિત ત્રુટિ કોઈ પણ એક જ દિશામાં હોય, એટલે કાં ધન હોય અને કાં હોય ઋણ હોય. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ છે અને ધન અને ઋણ બંને પ્રકારની સાથે. ધન અને ઋણ હોય એનો મતલબ અહીંયા ધન અને ઋણ એટલે દિશા સાથે કઈ મહત્વનું નથી. ધન અને ઋણ એટલે એવું કે ભાઈ તમારે 10 સેન્ટીમીટર માપવાનું હોય, 11 સેન્ટીમીટર માપી નાખો તો તમે 1 સેન્ટીમીટર વધુ માપ્યું, તો વધુ માપ્યું એનો મતલબ જો આ આવ્યો તમારો ધન. જ્યારે તમે 10 સેન્ટીમીટર માપવાનું હોય તમે માપો ત્યારે તમારે આવે કેટલું 9 સેન્ટીમીટર, તો 10 કરતા 9 નથી ઓછું, તો 9 ઓછું આવ્યું તો એને શું કહેવાય ઋણ. ભૂલ શું આવી ઓછી આવી, ઓછું આવ્યું એટલે શું કહેવાય ઋણ ત્રુટિ કહેવાય. એટલે આ જે વ્યવસ્થિત ત્રુટિ છે ને એ બંને પ્રકાર માપનની અંદર બંને બાજુ ધન અને ઋણ બંને પ્રકારની હોઈ શકે. સોરી, ધન અને ઋણ બેમાંથી એક જ પ્રકારની હોય. જ્યારે આ અવ્યવસ્થિત ત્રુટિ છે ધન અને ઋણ એમ બંને પ્રકારની હોય. વ્યવસ્થિત ત્રુટિ એ ધન અને ઋણ કોઈ એક પ્રકારે હોય. જ્યારે તે ધન અને ઋણ બંને પ્રકારે હોય. વ્યવસ્થિત ત્રુટિ છે એ ધન સ્વરૂપે હોય અથવા ઋણ સ્વરૂપે, એટલે તમે માપતા હો તો તમે કાં વધુ માપી લો, કાં કરી ઓછું માપી શકો. જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ છે ધન અને ઋણ એમ બંને પ્રકારે હોય. એટલે કે વધુય થાય ને ક્યારેક ઓછું થાય એમ હોય એમ આપણે ચર્ચા કરીએ. અત્યારે આપણે એમ જ ખબર હોવી જોઈએ કે વ્યવસ્થિત ત્રુટિ છે ધન અને ઋણ કોઈ એક પ્રકારે હોય, જ્યારે અવ્યવસ્થિત ત્રુટિ છે ધન અને ઋણ એમ બંને પ્રકારે હોય. હવે આ જે વ્યવસ્થિત ત્રુટિ છે ને બરાબર એના માટેના ત્રણ ઉદ્ભવ સ્થાન છે. આ વ્યવસ્થિત ત્રુટિ છે એના માટેના ત્રણ ઉદ્ભવ સ્થાન છે કે ભાઈ આ વ્યવસ્થિત ત્રુટિ છે એ કઈ રીતે ઉત્પન્ન થઈ રહી છે. તો એ ત્રણ જે ઉદ્ભવ સ્થાન છે એમાં પહેલું છે સાધનની ત્રુટિ. પહેલું છે સાધનની ત્રુટિ, બીજું છે પ્રયોગ પદ્ધતિની ત્રુટિ. પ્રયોગ પદ્ધતિને લીધે ત્રુટિ, અને ત્રીજું છે ને વ્યક્તિગત ત્રુટિ. ત્રીજું છે એ વ્યક્તિગત ત્રુટિ. સમજવાનો પ્રયત્ન કરો. પહેલા ત્રુટિ નામ કીધું, ત્રુટિને બે ભાગમાં ડિવાઈડ કરી, વ્યવસ્થિત અને અવ્યવસ્થિત. વ્યવસ્થિતની અંદર જે આપણે વાત કરી કે ધન અને ઋણ એક જ પ્રકારે હોય, જ્યારે ધન અને ઋણ બંને પ્રકારે હોય. પણ જે વ્યવસ્થિત ત્રુટિ છે એ ઉત્પન્ન કઈ રીતે થાય એ તો આપણે ખબર હોય છે કે કંઈક ખામી આવે છે, ભૂલ આવે છે. પણ એ ભૂલ આવે કઈ રીતે એ તો આપણને ખબર હોવી જોઈએ. તો કે એ જે ભૂલ છે એ સાધનની ત્રુટિને કારણે આવી શકે, પ્રયોગ પદ્ધતિની ત્રુટિને કારણે આવી શકે અને વ્યક્તિગત ત્રુટિને કારણે આવી શકે. બરાબર છે. તો સાધનની ત્રુટિને કારણે એટલે કઈ રીતે? માનો કે કંઈક સાધન જ ખામી વાળું છે. ઉદાહરણ તરીકે તમે વાત કરો તો સાધન જ કંઈક ખામી વાળું છે. માનો કે કોઈ અંક છે 0 ઉપર સંપાત થતો, બરોબર, એની જગ્યાએ 1 સેન્ટીમીટર સંપાત થાય. માનો કે તમે પાણીનું છે ઉત્કલન બિંદુ માપતા હો, હકીકતમાં પાણીનું ઉત્કલન બિંદુ છે પાણી 9 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળે, બરાબર. તો 1 સેન્ટીમીટરની જગ્યાએ થર્મોમીટરમાં તમે થર્મોમીટરને પાણીમાં બોળો તો એના ઉપર છે ઉકળતા પાણી, તો થર્મોમીટર ઉપર માની લો કે 102 સેન્ટીગ્રેડ અથવા તો 103 સેન્ટીમીટર દર્શાવે. તો એ ખામી કોની છે? સાધન. કે સાધનને કારણે આપણે કઈ ભૂલ કરી નથી, પણ સાધનને કારણે છે ત્રુટિ સર્જાય. ઉદાહરણ તરીકે થર્મોમીટર ઉકળતા પાણીમાં ડુબાડ્યું
102 ડિગ્રી સેલ્સિયસ દર્શાવે. એવું છે સમજાય છે તમને? સાધનની ત્રુટિની અંદર કે સાધન જ કઈ ખામીવાળી રચના હોય બરાબર, તો એની અંદર જે ત્રુટિ આવે એને કહેવાય સાધનની ત્રુટિ. ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે થર્મોમીટરને ઉકળતા પાણીમાં ડુબાડો તો કેટલું બતાવે? 102 ડિગ્રી સેન્ટીગ્રેડ દેખાડે. હકીકતમાં દેખાડવું કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ. કારણ કે ઉકળતા પાણીનું તાપમાન કેટલું છે? 100 ડિગ્રી સેલ્સિયસ બતાવવું જોઈએ પણ દર્શાવતું નથી. એનો મતલબ એમ કે આ ખામી કોની છે? સાધનની. હવે પ્રયોગ પદ્ધતિને લીધે ત્રુટિ. તો માનો કે આપણે પ્રયોગની પદ્ધતિની જ ખબર ન હોય, માનો કે તમને એમ કે શરીરનું તાપમાન માપવું છે, તો શરીરનું તાપમાન માટે જ્યારે થર્મોમીટર મૂકવામાં આવે ત્યારે ખાસ ધ્યાન રાખો. આપણને ખબર છે કે આપણા બગલના ભાગનું જો તાપમાન તમે જુઓ ને તો આપણા શરીરના તાપમાન કરતાં બગલનું તાપમાન થોડું નીચું હોય બરાબર, ત્યાં આગળ થોડી ઠંડક હોય. એટલે માનો કે તમે થર્મોમીટર છે હાથમાં ઉપયોગ કરવાની જગ્યાએ કે આમ બગલની અંદર થર્મોમીટર રાખો, તો બગલની અંદર થર્મોમીટર રાખશો તો શું થાય? તાપમાન કંઈક ઓછું દર્શાવશે. અથવા તો શરીરના સંપર્કમાં થતું જ નથી, તમે થર્મોમીટર અડાડો છો પણ વ્યવસ્થિત છે શરીરના સંપર્કમાં આવતું નથી, તો શરીરના સંપર્કમાં ન આવતું એટલે રિઝલ્ટ બતાવે ખોટું. તો એવું પ્રયોગ પદ્ધતિને લીધે છે એ ત્રુટિ છે ઉદ્ભવી એમ કહેશે કે આપણને ખબર નથી હકીકતમાં કે કઈ પદ્ધતિથી છે પ્રયોગ કરવો છે, તો પ્રયોગ પદ્ધતિમાં તમે ભૂલ કરો તો એના લીધે ઉદ્ભવતી ત્રુટિ. ઉદાહરણ તરીકે શરીરનું તાપમાન માપતી વખતે થર્મોમીટર બગલમાં રાખતા તે ઓછું તાપમાન દર્શાવે. તો આ ભૂલ કોની છે? થર્મોમીટરની નથી. થર્મોમીટર તો સાચું જ માપતું હતું પણ આપણી ટેકનિક છે એવું હતી ખોટી હતી. પ્રયોગ પદ્ધતિ છે એવું હતી ખોટી હતી. હકીકતમાં જે આપણે શરીરનો બીજો કોઈ ભાગ ઉપયોગમાં લેવો જોઈએ બરાબર, પણ આપણે બગલમાં રાખ્યું. બગલનું તાપમાન તો ઓલરેડી નીચું હોવાનું એટલે ઓછું તાપમાન બતાવે. ભૂલ કોની છે? પ્રયોગ પદ્ધતિને લીધે બરાબર. અને લાસ્ટ છે તમારું વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિ એટલે શું ખબર? વ્યક્તિગત ત્રુટિની અંદર એવું હોય કે ભાઈ આપણે જે માપન કરતા હોય બરાબર, તો આપણી વ્યક્તિગત આપણે કંઈક ખાસિયત અલગ હોય બરાબર, આપણે કંઈક અલગ પદ્ધતિ આપણે એની અંદર માપન કરતી વખતે કંઈક બેકાળજી હોય. માનો તમે એક્ઝેક્ટ લંબાઈનું માપન કરતા હો સામે રાખી બરાબર, એની જગ્યાએ વસ્તુ તમે નીચે રાખો. એક્ઝેક્ટ અંકનું માપન કરતા હોય એની જગ્યાએ તમે વસ્તુ નીચે રાખો, અથવા તો આમ ડાબી બાજુથી આમ જોતા હો વસ્તુ સામે હોય, આમ તમે ત્રાસુ જોતા હો તો દ્રષ્ટિ સ્થાન ભેદની ખામી ઉદ્ભવે બરાબર. એટલે ઈ કોની ખામી છે? આપણે વ્યક્તિની. બધું સાચું છે, પ્રયોગની પદ્ધતિ સાચી છે અને સાધન વ્યવસ્થિત હતું, પણ આપણે અવલોકન લીધું ખોટું લીધું. ઈ ખામી શું કહેવાય? વ્યક્તિગત ખામી કહેવાય. એટલે આપણે શેની અંદર નાખીએ? વ્યક્તિગત ત્રુટિની અંદર. તો આની અંદર આપણે લખીએ ઉદાહરણ તરીકે વ્યક્તિની ખાસિયત બેદરકારીને લીધે. ખાસિયત એવી હોય કે ખબર ન હોય બરોબર કે કઈ રીતે છે આપણે માપન કરવું, એટલે ડાબી બાજુથી જોતો હોય એટલે ખાસિયત એવી હોય અથવા તો એની કઈ બેદરકારી બરોબર કે હકીકતમાં એને આખું રીડિંગ લેવું ન હોય, એટલે કે બેદરકારીને લીધે જે ત્રુટિ ઉદ્ભવે એને શું કહેવાય? વ્યક્તિગત ત્રુટિ કહેવાય. એટલે કે વ્યક્તિની ખાસિયત અથવા બેદરકારીને લીધે જે ત્રુટિ ઉદ્ભવે એને તમે શું કહીએ? વ્યક્તિગત ત્રુટિ બરાબર. બેદરકારીને લીધે ખોટું માપન. સમજવાનો પ્રયત્ન કરજો. આના ઉદ્ભવ સ્થાન છે ત્રણ છે: સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિને લીધે ત્રુટિ અને વ્યક્તિગત ત્રુટિ. વ્યક્તિગત ત્રુટિની અંદર આપણે શું વાત કરીએ કે વ્યક્તિની ખાસિયત અથવા તો બેદરકારી હોય કે તમે વસ્તુને સામે રાખો બરાબર, તો તમે ડાબી બાજુથી અવલોકન કરો અથવા તો જમણી બાજુથી અવલોકન કરો, ઉપરથી અવલોકન કરો તો તમને રીડિંગ ઉપર આવશે ખોટું. પણ એ ખામી કોની છે? વ્યક્તિગત ત્રુટિ બરાબર, એટલે કે તમારી પોતાની છે ખુદની. હવે અવ્યવસ્થિત ત્રુટિ. આ અવ્યવસ્થિત ત્રુટિ છે ને એ મોટે ભાગે છે એ બાહ્ય કે જે તમે નક્કી ન કરો એવા પરિબળોને કારણે છે ને આ અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થતી હોય. આગાહી ન કરી શકાય તેવા પરિબળોને લીધે અવ્યવસ્થિત
અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે. કેવા કેવા ઉદાહરણ તરીકે છે તાપમાન, વોલ્ટેજ સપ્લાય, તંત્રના યાંત્રિક દોલન, સમજવાનો પ્રયાસ કરજો કે આગાહી ન કરી શકાય એવા પરિબળોને લીધે. એટલે કે માની લો કે અચાનક તમે કંઈક કામ કરતા હો બરોબર અને તાપમાન છે અચાનક વાદળછાયું વાતાવરણ થઈ જાય, તાપમાન ઘટી જાય. તાપમાન ઘટી જાય તો પહેલા જે તાપમાન વધુ આવતું પછી કોઈ ઓછું હોય. ધન અને ઋણ બંને હોતું. તાપમાન પહેલા વધુ આવ્યું અને પછી પાછું શું આવે ઓછું આવે. કે એ તો પણ બાહ્ય પરિબળો છે એને તમે આગાહી કરી શકતા નથી. એવું થોડું ફિક્સ કરીએ કે ભાઈ તાપમાન અત્યારે 30 ડિગ્રી છે આપણે મેઇન્ટેન કરી રાખવું, વધારવું ઘટાડવું નથી. એ આપણા હાથની વાત છે નહીં, એટલે આપણે એવું કરી શકશું નહીં. બીજું કે વોલ્ટેજ સપ્લાય, માનો કે તમે એક્સપેરિમેન્ટ કરો છો અને આપણે માનો કે લાઈટ શરૂ થઈ ગઈ બરાબર, ત્યાં આગળ માનો કે કંઈક કે લાઈટ શરૂ થઈ ગઈ એટલે વોલ્ટેજનો તફાવત થયો. હવે આપણને ખબર નથી કે અહીંથી છે લાઈટ શરૂ છે, અહીંથી કોઈ પ્રવાહ વહે છે એવી આપણને ખબર નથી. તો એ પ્રવાહને કારણે કંઈક આ જે તમે માપન કરતા હો એની અંદર શું થાય, ખામી આવે. બરાબર છે. માનો કે તમે વાત કરો કે વિદ્યુત પ્રવાહ, જ્યારે કોઈ વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. બરાબર. તો માનો કે આપણે કંઈક પ્રયોગ કરતા હોય એની અંદર કંઈક એવું સાધન હોય તો એના તરફ શું કરે, કંઈક આકર્ષાય અને પરિણામે આપણા જવાબમાં શું આવે, ભૂલ આવે. એટલે કે આવો વોલ્ટેજ સપ્લાય અને તંત્રના યાંત્રિક દોલનો, તમે જે તંત્ર આપણે ગોઠવેલું છે બરાબર, એના યાંત્રિક જે કણો છે એ કરતા હોય, કંપન કરતા હોય, ધ્રુજારી કરતા હોય પણ આપણે જોઈ શકતા નથી. તો આવા જો યાંત્રિક દોલનો થતા હોય, કંપન કરતા હોય તો પણ સાચા રિઝલ્ટ કરતા કંઈક આપણને અલગ રિઝલ્ટ મળે. તો એ જે ત્રુટિ છે એને આપણે શું કહીશું, અવ્યવસ્થિત ત્રુટિ. એટલે આગાહી ન કરી શકાય એવા પરિબળોને લીધે અવ્યવસ્થિત ત્રુટિ ઉદ્ભવે. ઉદાહરણ તરીકે તાપમાન છે, વોલ્ટેજ સપ્લાય છે અને તંત્રના યાંત્રિક દોલનો છે. આવા પરિબળોને કારણે છે અવ્યવસ્થિત ત્રુટિ છે એ ઉદ્ભવી શકે. તો આ કેટલી ચર્ચા આપણે કરી એ બધા વિશે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ આપણે લઘુત્તમ માપ શક્તિની જે ત્રુટિ છે એ અને એને પછી આપણે જે આ અવ્યવસ્થિત ત્રુટિ કઈ રીતે આવે છે બરાબર, તો એનો છે આપણે અંદાજ મેળવશું. અને બીજી વસ્તુ કે જો સાધન સારું વાપરો, પ્રયોગ પદ્ધતિની ટેકનિકમાં સુધારો કરો અને વ્યક્તિગત ત્રુટિમાં છે એ સુધારો કરો બરાબર, તો તમે આ જે વ્યવસ્થિત ત્રુટિ છે એનો તરીકે આપણે મેક્સિમમ સુધારો કરી શકાય. મેક્સિમમ સુધારો કરી શકાય. જ્યારે આની અંદર તો તમે આ બહુ કાઈ કરી નહીં શકો, કારણ કે આપને ખબર ન હોય કે કેને કારણે અવ્યવસ્થિત ત્રુટિ ઉત્પન્ન થાય છે. એટલે આમાં તમે એટલો સુધારો નથી કરી શકતા. જ્યારે આની અંદર છે તમે સુધારો કરી શકો. તો એટલી વસ્તુ છે આપણે ધ્યાનમાં રાખશું.